જીવન પાથેમાં સાચું સમર્પણ અને ગુરુ ભક્તિ એક આપણી પરંપરાના શાસ્ત્ર ગ્રંથોની વાત છે. પ્રાચીન કાળમાં ગોદાવરી નદીને કિનારે વેદ ધર્મ નામના ઋષિનો આશ્રમ હતો. ત્યાં વેદ ધર્મ મુનિના આશ્રમમાં એમના સાનિધ્યમાં અનેક શિષ્યો શાસ્ત્ર ભણવા માટે આવ્યા. બધા જ શિષ્યો ગુરુને આદર અને પ્રેમ આપતા. એક દિવસ ગુરુને એમના શિષ્યોની કસોટી લેવાની ઈચ્છા થઈ અને એમણે કહ્યું, મેં પૂર્વજન્મમાં ઘણા બધા પાપ કર્યા છે. થોડા પાપ તો મેં અનુષ્ઠાન કરીને દૂર કર્યા, પણ હવે બાકી રહેલા પાપને આ જન્મમાં ભોગવી ચૂકવા છે. હવે આગળ લઈ જવા નથી. આ પાપ કર્મના ભોગે મને ભયાનક બીમારી થશે, કોઢ નીકળશે, અંધાપો આવશે. હું આ આશ્રમ છોડીને જવા ઈચ્છું છું, કાશી જવા માટે. તમારામાંથી એક શિષ્ય મારી પાસે સેવા કરવા આવે તો બસ છે. આ સાંભળીને બધા જ શિષ્યો એકબીજાની સામે જોયા કર્યું, પણ કોઈ સેવા કરવાની સાથે આવવાની ઈચ્છા હિંમત જ ન કરી. સંદીપક નામનો એક શિષ્ય ખૂબ જ ભાવુક ગુરુ ભક્ત, એને કહ્યું, હું આપની સાથે આવીશ. ગુરુ મનોયોગ દ્વારા ઘણીવાર શિષ્યની કસોટી કરી લેતા હોય છે. વેદ ધર્મ ઋષિએ પણ મનોયોગથી બીમારીને નોતરી શિષ્ય એમની સેવા કરવા લાગ્યો. ધીરે ધીરે ગુરુને આખા શરીરે કોઢ નીકળ્યા. આ સંદીપક એમના કોઢના ઘાવને લૂછતો, એને ઔષધ લગાવતો, ગંધ મારતી, તો પણ એ ખૂબ જ શાંતિથી સેવા કરતો. ધીમે ધીમે પાછું એમને અંધાપો આવી ગયો. બીમારીને કારણે ગુરુજીનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. વારંવાર શિષ્યને ધમકાવવા લાગ્યા. સંદીપક ભાવપૂર્વક ગુરુની સેવા કરવા લાગ્યો. ગુરુજીએ એને કહ્યું, મારી આ બધી બીમારી તો હવે લાંબા સમય સુધી ચાલશે. તું નાહકનો શા માટે હેરાન થઈ રહ્યો છે? જા, તારે ઘેર જતું રહે. આમ કહ્યું છતાંય સંદીપની ગુરુ ભક્તિ અડગ રહી. એ આજીવન ગુરુચરણોની સેવા કરવા માટે તત્પર રહ્યો. સંદીપકની ગુરુ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. એક દિવસ સંદીપકને સાક્ષાત્કાર આપ્યો, વરદાન માંગવા કહ્યું. તેણે ગુરુ પાસે જઈને વાત કરી કે આવું વરદાન માંગવું કે તમારો રોગ મટી જાય. એને પોતાના માટે કંઈ ન માગતા ગુરુ માટે, ગુરુને ફરી જેવા હતા એવા થઈ જાય, એવા સ્વસ્થ કરી દેવાનું વરદાન માંગવાની ઈચ્છા હતી. ગુરુ પાસે જઈને વાત કરી તો ગુરુ સંદીપ પર ગુસ્સે થયા. એણે કહ્યું, કેટલો મૂર્ખ છું, મારે મારા પાપ કર્મ ભોગવવાના છે ને, અને તું ઈચ્છે છે કે હું મારા પાપનો પોટલો માથે લઈને ફરું બીજા જન્મ સુધી? સંદીપકથી ગુરુજી નારાજ થયા. છતાં સંદીપકે પ્રણામ કરી જઈને કહ્યું, મારે તમારી પાસે વરદાન જોઈતું નથી. ફરીથી એ શ્રદ્ધા ભાવથી ગુરુની સેવા કરવા લાગ્યો. સંદીપની આ ગુરુ ભક્તિથી બહુ જ પ્રભાવિત થયા ભગવાન શિવ. એમણે આ બધી વૃત્તાંત વિષ્ણુને સમજાવ્યા. વિષ્ણુ પણ સાંભળીને એને વરદાન માંગવા માટે કહ્યું, ને પણ સંદીપકે કંઈ જ માંગવાનો ઇનકાર કર્યો. કંઈ જ જોઈતું નથી. વિષ્ણુ ભગવાને બહુ જ આગ્રહપૂર્વક વરદાન માંગવા કહ્યું. ત્યારે સંદીપકે માંગ્યું, જો તમે કોઈ વરદાન આપવા ઈચ્છતા હો તો મને મારા ગુરુ ચરણોમાં મારી પ્રીતિ વધે એવા આશીષ આપો. મારું મન ક્યારેય ગુરુ સેવાથી વિચલિત ન થાય. સંદીપકનો આ ભાવ જોઈને, એની વાત સાંભળીને ગુરુ એની પર પીગળી ગયા. તેઓ ફરી પાછા મનોયોગ દ્વારા સ્વસ્થ થઈ ગયા. તેની સામે ઉપસ્થિત થઈને કહ્યું, તું જ મારો સાચો શિષ્ય છે. મેં તારા શિષ્યત્વની કસોટી લેવા માટે જ આ બધું કર્યું હતું. આ સમયે ગુરુ સંદીપકને ઘરે વળગાડ્યો, છાતીએ ચાંપ્યો, સંદીપકના વ્યક્તિત્વમાં શક્તિપાત કરી આપ્યો. ગુરુ ઉર્જાની અનુકંપા ત્યારે જ મળે છે કે જ્યારે શિષ્યને એમના હૃદયમાં સ્થાન મળે. જય મહારાજ.